શું આ ભૌતિક જગતમાં પ્રેમ અસ્તિત્વમાં છે? શીલ પ્રભુપાદ કહે છે, આ ભૌતિક જગતમાં જેને આપણે પ્રેમ કહીએ છીએ તે ખરેખર પ્રેમ નથી, પણ કામ છે. ભૌતિક જગતમાં સંબંધો સ્વાર્થ અને શરીરના સંતોષ ઉપર ટકેલા હોય છે. જ્યાં સુધી સામેની વ્યક્તિ આપણી અપેક્ષાઓ પૂરી કરે છે ત્યાં સુધી પ્રેમ રહે છે. શીલ પ્રભુપાદ એક સુંદર ઉદાહરણ આપે છે. જેમ અરીસામાં દેખાતું પ્રતિબિંબ અસલી નથી હોતું, તેમ આ સંસારનો પ્રેમ એ ભગવત પ્રેમનું એક વિકૃત પ્રતિબિંબ છે. અસલી પ્રેમ માત્ર આત્મા અને પરમાત્મા વચ્ચે જ હોઈ શકે. સંસારના સંબંધો લેવડ દેવડ ઉપર આધારિત છે. સ્ત્રી પુરુષ કે અન્ય સંબંધોમાં જ્યાં સુધી એકબીજાના સ્વાર્થ સંતોષાય છે ત્યાં સુધી જ પ્રીતિ દેખાય છે. જો સ્વાર્થમાં જરા પણ અડચણ આવે તો એ જ પ્રેમ તરત જ ક્રોધ કે પછી નફરતમાં બદલાઈ જાય છે. તેથી જ ભૌતિક જગતમાં જેને આપણે પ્રેમ સમજીએ છીએ તે માત્ર મોહ, આસક્તિ અને શારીરિક આકર્ષણ છે. સાચો પ્રેમ સંસારમાં દુર્લભ છે. સંસારના પ્રેમને ખોટો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે શરતી અને પરિવર્તનશીલ છે. શારીરિક આકર્ષણ પર ટકેલો પ્રેમ સામેની વ્યક્તિની ઉંમર વધતા, સુંદરતા ઘટતા કે પછી બીમારી આવતા ઓછો થઈ જાય છે. સંસારમાં જેને લોકો સર્વસ્વ માને છે તે વાસ્તવમાં મોહ છે. આજે જે સ્ત્રી કે પુરુષ વગર વ્યક્તિ જીવી નથી શકતી, જો એ જ વ્યક્તિ કોઈ બીજા તરફ આકર્ષાય અથવા તમારી વાત ન માને તો તરત જ એ પ્રેમ ભયંકર નફરતમાં બદલાઈ જાય છે. જે બદલાઈ જાય તે સાચું નથી. જ્યાં સુધી પોતાના સુખની ઈચ્છા છે ત્યાં સુધી તે કામ છે. જ્યાં માત્ર સામેવાળાના એટલે કે પ્રિયતમના સુખની ઈચ્છા છે તે પ્રેમ છે. પ્રેમમાં હું અને મારું બંને ઓગળી જાય છે. સાચા પ્રેમનો અર્થ છે સામેની વ્યક્તિના સુખમાં જ પોતાનું સુખ જોવું, પછી ભલે તેના બદલામાં આપણને કંઈ જ ન મળે. જે ક્યારેય ઘટતો નથી, પરિસ્થિતિઓ બદલાવા છતાં પણ જે બદલાતો નથી અને જેમાં કોઈ પણ પ્રકારની શરતો હોતી નથી, તે જ સાચો પ્રેમ છે. સાચો પ્રેમ માત્ર ભગવાનને જ કરી શકાય, કારણ કે સંસારના માણસો તો નાશવંત છે અને અપૂર્ણ છે, જ્યારે ભગવાન પૂર્ણ અને સનાતન છે. ભગવાન સાથેના પ્રેમનો આનંદ ક્ષણિક નથી હોતો, તે નિત્ય વધતો જાય છે. સંસારનો ગમે તેટલો વહાલો માણસ આપણને એક દિવસ મરણને શરણ થઈને છોડીને જશે, પરંતુ ભગવાન આત્માના સનાતન સાથી છે. ભગવાન જ એકમાત્ર એવા છે જે આપણા પ્રેમનો ક્યારેય અનાદર નથી કરતા. શીલ પ્રભુપાદ હરે કૃષ્ણ મહામંત્રના જપ ઉપર ભાર મૂકે છે. જેમ અરીસા ઉપરથી ધૂળ સાફ કરીએ તો અસલી ચહેરો દેખાય, તેમ નામ જપ કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય છે અને ભગવાન પ્રત્યેનો આપણો સુપ્ત કૃષ્ણ પ્રેમ જાગૃત થાય છે. શાસ્ત્રો કહે છે કે ભગવાનને શરણાગત થવું જોઈએ અને નિષ્કામ ભાવે તેમની સેવા કરવી જોઈએ. ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. જો સંસારના સંબંધો નિભાવવા હોય તો સામેની વ્યક્તિને શરીર ન સમજતા તેનામાં રહેલા ઈશ્વરના અંશ આત્માને પ્રેમ કરવો જોઈએ. પતિ, પત્ની કે બાળકને ભગવાનની અનામત સમજીને તેમની સેવા કરવી જોઈએ. માલિકી હક ન જતાવવો જોઈએ. જ્યારે આપણી અપેક્ષાઓ સંસારના નાશવંત લોકો પાસેથી હોય છે ત્યારે હંમેશા દુઃખ અને અશાંતિ મળે છે. સંસાર પાસેથી સુખની આશા રાખવાનું બંધ કરો. માણસો ભૂલને પાત્ર છે. તેઓ આપણને ક્યારેય પૂર્ણ સંતોષ ન આપી શકે. તમારા જીવનના કેન્દ્રમાં માત્ર ભગવાનને રાખો. જે પણ કર્મ કરો તે ભગવાનને અર્પણ કરીને જ કરો. જે પરિસ્થિતિ ભગવાન આપે તેને તેમની કૃપા માનીને સ્વીકારો. સંસારનો પ્રેમ તો તરસ વધારનારો છે, જ્યારે ભગવત પ્રેમ તરસને छिपाવનારો છે. જ્યારે તમે ભગવાનની સાથે પ્રેમથી જોડાશો ત્યારે હૃદય આપોઆપ શાંતિ અને પરમ સંતોષથી ભરાઈ જશે અને પછી તમે આ આખા સંસારને પણ સાચો અને નિસ્વાર્થ પ્રેમ આપી શકશો. સંસારના શારીરિક સંબંધો કે લગ્ન જીવન ખોટા નથી જો તેને મર્યાદામાં, ધર્મપૂર્વક અને એકબીજાની જવાબદારી સમજીને નિભાવવામાં આવે. પરંતુ તેને જ સર્વસ્વ કે પછી પરમ આનંદ માની લેવો એ તો એક ભ્રમ છે. શરીર મટી જશે ત્યારે એ આનંદ પણ મટી જશે. અસલી અને કાયમી શાંતિ તો માત્ર આત્માના પરમાત્મા સાથેના પ્રેમથી જ મળી શકે છે. હરે કૃષ્ણ.